મહાદેવ તો મિત્રો આ છે કાશ્મીર અને અહીંના પહાડો અહીં ખૂબ જ મિત્રો ફળ બી થાય છે. અત્યારે મોસમ ધૂંધળું છે. તમે જુઓ અહીંનું ઘણા બધા ફળ છે. એમાંથી એક ફળ જે આપણે ગુજરાતનું પીલું ખાય એવો સ્વાદ આવે છે. થોડાક આમ ખાટા બી હોય તો પીલું જેવા લાગે. ખૂબ સારા ફળ આવ્યા છે મિત્રો અમારા ઘરની બાજુમાં જ છે જ્યાં અમે રહીએ છીએ ત્યાં, અને સરસ એવા લાગે છે. જુઓ તમે તો મિત્રો મા બનાસ ચેનલમાં જોડાઈ રહેશો, અને આપણી આ ચેનલ વિશ્વ કલ્યાણ માટે છે. આમાંથી કંઈ મળ્યું નથી ને મળશે તો મિત્રો ઝાડ વાવવા માટે વાપરશું. તો મિત્રો સપોર્ટ કરો બનાસની ચેનલને. બેવફાના કલાકારને તો મિત્રો સૌ લોકો સપોર્ટ કરે જ છે. મિત્રો તમે ક્યારે પીલું ખાધા મને જરૂર કમેન્ટ જણાવશો. અને મિત્રો બીજું એમ કે જ્યારે આપણે નાના હતા ત્યારે તો બહુ ઢેગડા ભરીને પીલું લાવતા હતા, ગુણિયા ભરી લાવતા હતા. અત્યારે તમે ગૌચરભૂમિ જાઓ, એક કલોડી ભરી પણ પીલું આપણને નહીં મળે, કેમ કે ગૌચરભૂમિ નષ્ટ થઈ રહી છે, વન વૃક્ષ નષ્ટ થઈ રહ્યા છે, અને સામે તમે જો પરિણામ વરસાદ પણ મળતો નથી. જેટલા આપણે કુદરતને રોરાવશું એટલા કુદરત આપણને રોરાવશે. તો મિત્રો આપણે જીવન બચાવવા માટે ખૂબ જરૂરી છે વૃક્ષ વનસ્પતિ. તો આપણે સૌ ઓછું આપણું ધન હશે વૃક્ષ, તો જ આપણે સુરક્ષિત છું, નહીં તો નહીં હોય. જય મા બનાસ.